ક્યાં હતી ક્યારની તું? અરે સોસાયટી બૈરાઓ ભેગા થયા હતા તો પોતપોતાના ઘરવાળાની વાતો કરતા હતા. શું વાત કરે? શું વાતો કરી કે? અરે અમુક કે મારા ઘરવાળા તો ચીકણા નહીં, અમુક કે મારા ઘરવાળા થોડા ચીકણા, એવી બધી વાતો થતી હતી. ટૂંકમાં બધી ભેગી થઈને આવી બધી જ જુડો છો? અરે સાંભળો તો ખરા. પછી રિયા ભાભીએ મને પૂછ્યું કે તમારા ઘરેથી કેવા. પછી તે શું કીધું? એટલે મેં તો કીધું અમારે એવા તો ચીકણાઓની રેસ લાગે ને તો હું પેલો કરીને દોડા. આ મારી ઓછી કરવા જ ગઈ હતી લાગે છે આજે. અને હા, સંસ્કૃતમાં પત્નીને શું કહેવાય? સંસ્કૃતમાં પત્નીને સંસ્કૃતમાં નહીં, એક કઈ ભાષામાં કઈ ના કહીએ કઈ જ ના કહેવાય. શું કરે છે સ્વીટહાર્ટ? ઓહો, આજે સ્વીટ હાર્ટ. લઈ મદદ કરાવું? ના ગાંડા થઈ ગયા છો. આ બધું કામ હું તમારા જોડે કરાઈશ. આ બધું કામ હું મારી જાતે કરી દઈશ. તમે જાઓ, જઈને કપડાં ધોઈ દો. આ તો મારા જોડે સ્કીમ કરી ગઈ. આ વખતે મારા પિયરમાંથી 4 છોકરીઓના લગ્ન છે. શું વાત કરે છે? તારા પિયરમાંથી 4 છોકરીઓના લગ્ન છે? હા, આ વખતે અમારા ગામમાંથી 4 છોકરીઓની વિદાય થશે. તો ગુજરાતના ચારે ખૂણામાં હાહાકાર થવાનો. તો પછી મને શું લેવા લાયા મારા ગામમાંથી? હોશિયારી. बच गया साला. નથી જવાની. 1 કરોડ આપો ને તોય નહીં જવાની. મારા જોડે 1 કરોડ હોત ને ચાંદો એ નાહી ગયો હોત. હું શું કહું, જે માણસ પોતાની વાત બીજાને ના સમજાઈ શકે ને એ માણસો ગધેડા જેવા હોય. તે શું કીધું? મને કઈ સમજણ ના પડી. તમે મને લગ્ન પહેલા એમ કેમ ના કીધું કે તમારા જોડે કઈ નહીં? મેં તને પહેલા તો કીધું તું ભાઈ કે તારા સિવાય મારા જોડે કશું નહીં. આપણા લગ્નના 2 વર્ષ થઈ ગયા નહીં? આપણા લગ્નને 1 વર્ષ થયું હતું ત્યારે તમારા મનમાં શું વિચાર આવતો હતો મારા પ્રત્યે? બે યાર, આ શું લઈ આવ્યો હું યાર? એટલી નકામી વસ્તુ લઈ આવ્યો ને. એક તો એક્સપાયર નહીં આમાં. મારું કામ જ બેકાર છે. હું વસ્તુ જ નહીં લાવી શકતો હરકી.